આયો હશે ક્યાંથી આયો હાર્યો કેમ ઊંઝા તો શું કરું મરી તું મરવાનું નહીં કીધું મમ્મી તો? કેમ ઊંઝા છો તા કંટાળીને શું કરે તાર હુઈ જ દે ને તાર મારું કોઈ તમે કોઈ ઊંઘો ઓહ માં ઊંઘવા જાય ખેતરમાં થાચીને આવ્યો છો ને તો ઘરે તો હમો રહેવા દો ઓમ કોઈ ઊંઘો તું ઊંઘ અને હું ક્ષેત્રમાં તું લે રૂચું ફાટ્યું છે જોતા આવું તો ઊંઘ કેવું ફાટ્યું હશે તું શું લાગે ક્ષેત્રમાં આવ્યો ને તો અહીંયા તને ફરી વળી ધોકે પાછો તમને કેવું રૂ લાગે કેટલા ભીકા થાય રૂ એમ મોની છે ક્ષેત્રમાં ના આવતો હું ને તું કંટાળેલો છું એટલે થાચો છું અને ક્ષેત્રમાં ના આવતો રેડી તને પૂરું પાસ મમ્મા ક્ષેત્રમાં ના આવતો અને ઓટિયા ભાજેલા પડ્યા તાર મમ્મા હું ક્ષેત્રમાં ના આવતો મમ્મી કહે હું ક્ષેત્રમાં લઈને આવતું રોટલા બધું કાઢીને રાખી જો ઓય હા મમ્મા આવતું જો મમ્મા જો તમે ક્ષેત્રમાં તમે આવતા નહીં મમ્મા તમે જો ક્ષેત્રમાં જો મારો શું આજ તો બપોરની વાતનો આ ઈટુ ખડકોરો હતો કંટાળી ગયો હા છે બસ મજા આવે આગળ અમે એકલા જ કામ કરે પણ ડેલી કટે મસ્તા હોય છે આખો દાડી મથું તો પડે તાર હવે શું કરે કો આ બધું પણ હમું કરે આ કેવું પડ્યું જોતું પણ તમારા પાસે આટલા રૂપિયા છે પણ શું કોમ ના મજૂરી કરતા પણ આવે તો પણ હવે આટલા આઈટમ શું મજૂરિયા કરે કો કેમ તારે આખો રોડ માં જો ડેલી કટે મસ્તી આટલા પૈસા વાળા છે જો મથું એ પડે સમય સંજુ કે બધું કામ કરવું પડે આટલી 10-15 વીઘા જમ્યું છે આટલા રૂપિયાથી ચે મિલશો મરચો ચે લઈને જાહો સાચે પહોંચી જાહો પૈસાનો સવાલ નથી એમાં તો પણ હવે આટલી ઈટા સારું કરીને કીધું છે બોલાવો વડે મજૂરને તમને ખબર છે તમે લોભણા વેડા કરો છો કામ કરવું પડે થોડુંક શરીરને આમ ફ્રેશ રહે હા મારે પણ હું અત્યારે તરત ક્ષેત્રમાં થાચીને આવ્યો તો પેલો ગોડો તો ઘરી રહેવા જ દેતો મારું મગજ ખાઈ જાય છે સાચી વાત છે તમારે તો એની ઉપાજી તેમ જ શું થતા હું એમ કીધું રૂચું ફાટ્યું છે એ બધું જોતા આવું આ વાદળા બાદળા કર્યા છે રેડી કાંઈ વહેલું વેણું કરું છું કશું હોય જોતા આવો ઓટો અને મારતા મજૂરીઓ કરો ને 500 રૂપિયા લઈને મજૂરીઓ કરો કોક બોક હશે ને કરીને મરી જાઓ ના ના આવામાં હવે શું હોય કોઈ હોય શું ના હોય હતા તો પડ્યા દો મોય હાફ કશું વાંધો નહીં તો જોઈને કામ કરા હવે દૂધ કરતું ઓહો કેરી તો એટલે ઘણી ઈસી હતી પેલા ફેર કપા મારો એક નંબર છે બસ ખાલી રૂ હવે ફાટી ગયો હોત તો વેણાઈ લેવો તો જીવાડે ઉપર નોરતમ વેણાઈ ગયો રૂ હારો આવે ઓહો આવો કપડુજી છે કહો કોઈ ને કેરી કપા ચેક કરવા આવ્યા હતા કેરી ચી બેઠો મારે મારી કેરીનું રૂ બધું ખબર ફાટી છે ભાઈ હું અત્યારે લે તારે હર ફેરા ફેલ દાતો એલા ફેર તો કોક કમક ના કમક જો કેરી એમ તો સી પછી મારે એમ તો જબર કપાશ્યો એવું એમ હું જોતો માર જીવડો તમારે વચ્ચો નહીં ચમ એટલે મારો બેટો શું કરે વચોમ છે એમ જો તમારે ખૂબ મોટો થઈ ગયો મારે જણો પણ અમાર રૂ વેણવા મજા આવશે પેલો સરપંચ ને કપા આ ચેવડો છે હા જણો છોકરું દેખાય એવડો છે આ શું કર નેનો હમ રૂ વેણ તો ફાવે શું ફાવે મજૂરી લાવા છો અમે પેલા ઘણા ન આલી કેરી ઘણન બનાવી આલ્યો આપડી ના દાદા બધા જાતા જ ને તાર આ તો હવે આપણે વાવવા મળ્યા મારી બેટી આ તમારે કપાને આમ પત્તા બધું કેમ કાવું પડ્યું તો 10 છોડવામાં કોઈ ખુલ કરી છે મિસ્ટેક થઈ છોડવામાં હવે શું કર્યું ખબર સવારમાં 10 છોડીને બપોરે મી પડ્યો પણ બધું ધોવું રહી શું કહો તમારે કેરી છે આવી જાય અમારે તો ઓહો કેરી નો તો રાહત આ છે હો બહી કેરી ડોકે છે એ ઓછું હાલો બહી કેરી તો ડોકો પાઈ જાય થડામાં પણ તમે ને મીચે ચેટા છો જેઠે જ ફરવા આવો મને ખબર પડે તમે ગણતર નહીં આવડી આમ તો અમારે જો પસા તો અમારે કેરી છે મધુરાની એમને ફાયર નહીં બધાય કપા રૂપિયા 35,000 મજૂરી જીધી એમને કપા નહીં ચડ્યો હોય જો શોરે રોનક જો સારું કેવા તાર હે અમે અમાર રાશિ બોજો છે એટલે આવો છે પણ અમે મજૂરી તમારે કોઈ 35,000 નહીં ચડાય કાઢતે કટી છે કંજૂસ વેડા કરો છો લોભણા છો તમે કંજૂસ વેડા કોઈ નહીં કરતા મજૂરો કન રહેવું પડે હવે અમારે રે કોણ મો એકલો હા આ ડોસી તો કોઈ આઈ ના કરે એમ ના ડોસી રોટલા ઘડવા રાખે તમે મજૂરો ફાયરો એવું ના આવે ડોસી પછી અહીંયા રહેવું પડે કે દોનત જ નહીં મથવાની એમ કહો ઓય સોમાલ નારી તમે જો તમારે મારો કપા તો આખા ગોમમાં વખણાય છે અને બીજાના પાડું એવો પાક છીમ જોઈ જેટે બધા ખેંચ જેના મારા કપા તો ઓહો કૂતરું ના વળે મો કૂતરું આબુ હોય તો વિચાર કરી જાય કે મારું કપૂરજી ક્ષેત્રમાં દાવું એટલે જીવતી વાત નહીં હોય અમાર કપામાં તો ચીડીએ વળતી નહીં કૂતરાને તો ત્રા નખાવતું આવે ઘડે ધોકો જ જું હાર જો તમે ચેક તમારે તો કપાયા ઊંચી ખાય બળી ગયો અરે તે કપા વાવતે આવડતું નહીં કપા વાઈ બેઠા તો તમે તમારા અમે
અલા હેડ હોય હેડજી. તારા ક્ષેત્રમાં તો કોઈ ફૂંચી કા ના, આ તો હોનાની કેરી આ હોય. તો ના નવાઈનો કપા વાયો હોય ને અમે એટલે તો વર્ષોથી વાવતા આવે છે ને વર્ષોથી પૈસા અલા કમાવાના. મને તો આખું ગોમ મમ્મી તો માર કાકો અમને તો એમ કહેતા કે કપૂરીઓ કોઈને નહીં ગોઠતો. અને આ કેમ તો ના ગોઠો? સાવ વાપરી દીધું. પૈસા વાળા થા ગોમાં કોઈનો પેલો કોઈ મારા તુલે ના પૈસાનો. 10 રૂપિયાનું લુગડું લાવે ને અમે 1000 રૂપિયાનું લાવે ને તો તારું ભારે અમારું તો એવું ને એવું જ. તો મજૂર લાવો જ રહો તો મજૂર હોત કપામ. જો તમે જો આ જો રૂ ખાજા. એટલે નહેર મારી કેરી પર આવી. આ હેડ આવે તમારા ક્ષેત્રમાં તો. યા. એ લઈને પગે આ ડબલું લઈ જાય. આવતું નહીં હવે હમણાં. આ ખાડા અલ્યા કોક મથો જિંદગીમાં કોક પાડશો ને તમારા છોકરા છૂટું થાય ચેડી કોક પાડો. તું જા તારા પેલા ખેતરમાં જઈને કપા ભાઈ અને મારો છોકરો તારા છોકરો ને ભણ્યો છે ઈ ગોડો. તારું વિચાર તાર તો કપા તો જે આમાં જેઠાઈ ના જોવે આવો કપા તો ખોટી અમારી ક્રેડિટ ખરાબ કરે છે. હું હવે તો બંદૂક રાખવાની છે ગોમમાં ડોહાને ફટ ઉડાડી દેવાના છે. તમને ગોમમાં કોઈ કૂતરો કરતા નતા ના તો આ કપૂરજી હોય ને તમે ઊંચા લાવી હોય ગોમમાં તો આમ તમે તો કોઈ કૂતરો ગણતું નહીં. આયાથી કપા વાવવા હા દો ભાઈનો કપાયા આ બનાસકાંઠા વખણા રે આ કપૂરજીનો કપા ઓય ઊંચા કરે છે હો. અમારા કપા હારો છે એ કાળા મેચ થઈ ગયો છે ગતું ગમતું નહીં. આ તો તું મારી બીડી કેર્યું હો 150 બહી કેર્યું છે મારી બીડી મારમાં. હું તો ભગવાને સારું કર્યું છે તો રૂપિયા રમાડે છે ભગવાન. કપા મારી બીડી કેર્યું બેર્યું બધું તોફે છે આજ તો. હવે કાલી બે મજૂર કરીને થોડું ઘઉં વેણાવું કરવું છે. થોડું ફાટી છે લઈ દઉં ને હમણાં પડે તો હમણાં બધું બાતલ થાય રૂ એટલે થોડું ઘઉં વેણાવું મજૂર ભલે 2 રૂપિયા આલવા પડે સજાડાના ઘઉં વેણાઈ જેવું છે પેલું. હા કેરી તો મારી બીટી હવે રૂ નેકળ છે મજૂરી પહેલથી ભોધવા પરાથી દાબીને એને જેટલો ઉપર દો એટલો આલો છે ઓછો ભધાવા પરાથી મજૂર. હા પછી ઉભો નહીં દેખાતો હું જો જે પડ્યો છે જેઠો મારો. હા યાત્રા આવી ગયો પણ થાચી ગયો એમ મારા રિસ્કાવાળો છે ચક થતું આવું અડધા હું તને જતી રહ્યો મારો બેટો ને તો ચકતા પાજો ખરું પાડો એનાથી થાચીને ઘરે આવતા હોય ને અડધા હું તને જતી રહી તાર તો એવું થાય છે. ઓહો મમ્મા હવે આજે નીકળ્યા કે જાતા મમ્મા તમે હું યાત્રા આવી ગયો થોડો મારું લીધું લાવી ચકરી હાર તો ભૂલી જશું લાવવાનું એમ મરવા થયા તું આવેલું તો ગળે પડશે એમ તારા હારું કોઈ લાયો તો જોવા જઈએ એ મમ્મુ કોક લાયા લાયા હો લાયા લેવામાં તારું છે હા અને આપણે કપૂરજીને આવતું તાર મમ્માને હો કે ઓકે ક્યાંથી પાછું તમે આવેલું છે હાલ્યું જ ને હોય એ જોયું જે એટલે ડબ્બો તારો છો એ હો ક્યાંથી કે આવેલું તું એ હો મમ્મા આમ હેઠ કાઢે ચકરી છો ને ચકરી હમણાં ગળે પડી ગયો મારા હવે કહો થાકે બધું ઘરે જઈને હોઈ જવું છે હા કપૂર મમ્મા મમ્મા કપૂર એ મમ્મા શું કરો છો એ મારા મારા લ્યા આ આયો આ ચાલુ છે હોતા એટલે બે તો નાની બારી ક્ષેત્રમાં તું નત આવતી મમ્મા હું તમને સરપ્રાઈઝ ચાલુ આવ્યો શું સપ્લાય સરપ્રાઈઝ ઈડી જો નવું લાયા તું છોડો ને લ્યા ઝાકોથી ડબલો લઈને છેટું લઈને શું આવી ડબલ્યુ મોમે આલ્યો વળી ચી મોમે આલ્યું તઈ જીકે લાલ ભાઈ ચાર આયા રહ્યા ઘરે આદિ આદાયા ઉવે સારું કહી લે ચાર ના ધાતરા યાર હવે આયા ઘરે તાર તમે ગમે તેમ રહો છો મમ્મા ખબર કોઈ રાખતા છો ની નકમાં તમે ગોમમાં રહો છો ના રહેતા હોય તો ના ખબર હોત જ્યાં તા ધાતરા ક્ષેત્રમાં આખો દાડી પડ્યા રહ્યા તારા કારણે ક્ષેત્રમાં પડ્યા રહ્યા આખો દાડી અમી હારું આ ઓય ચલ આવી જા આવું શીખે પ્રસાદી છે મન તો લાગે એની આલી છે પણ ઓન તન નથી હાલવા લે હવે એક ખા નહીં ખા ઓય ઓય ક્ષેત્રમાં લઈને ઘરે મિલ્યો તો અમે નતો કે ઉડી હડવાની હતી ઘરી છે પ્રસાદી લે ખા હેડે ઘરી હવે ક્ષેત્રમાં ના આવતો આજ પછી પાછો
આ મારો જોકો ડોકો લાવ ડોકા ભાજી દે તું અને ટુંકાર નથી બોલાય તું ટુંકાર નથી બોલાય મને કાહે હેડ હવે શોર્ટ છે યે ભાગી હેડ હવે આગળ જા આજ પછી ક્ષેત્રમાં ના આવતો પાછો અને પરછાદી લઈ ઉડ્યા ક્ષેત્ર લે હેડકી હેડી હેડું છું મોમા આગળ શું કામ તાકે છે હેડ કોને તો ના પાડું લે ક્ષેત્રમાં ન થાય પણ કેમ મોને છે ગત્તુય લે આજે કેમ આવું ઉડ્યું જાય છે આ તો એના મોંમાં કરતી બાતલ જ્યું છે હો કપૂરજી ટેલિકટ સમજામ શકો બસ મગજ સારું છે હો અમે ક્ષેત્રમાં ગયા હવે કોઈ ઘરે જઈને ખાવાનું ટાઈમ થઈ ગયો અમે તો ઓટો મારવા તો છો હવે આ તો ગોડું ચીડી આવે છે પણ કેવો ઉડ્યો છે મારું તો માથું ખાઈ જાય ક્ષેત્રમાં આવે તો. કપૂરજી ઓને ભણાવો ગણાવો કેમ આવું ને આવું મગજ રખાવો છો હું તો ઘરે નક્કી દવા કરાવો તમે ઓની ઘરે તો લોહી પી જાય ને ઓય ક્ષેત્રમાં આવું તો લોહી પી જાય મારું તો માથું ખાઈ જાય છે પણ વાત હાસી છે તમે થોડો કેમ સમજાવો હું તો કંટાળી દઉં છું એનાથી તો કંટાળી જો વાત હાસી પણ તમે ઓમ ભણાવો સમજાવો ને તો પછી એને કોક કસ ઘણો સમજાવું છું પણ કે સમજે છે સમજતો જ નહીં એવું છે એને ભગવાનની બુદ્ધિ મેલી જ નહીં બુદ્ધિ ના મેલી વાત કશું નહીં દવાખાને બીજે બતાવો ઘણો દવાખાનું કર્યું કોઈ દેવ દુઃખ તો નહીં ને પાછું દેવ દુખે નહીં બધું ભૂવા પાસે દૂર આવ્યું છે એવું છે? કશું નહીં અને એને બાપ તો આવતા ને કાકો તો આવતા જ નહીં એવું એમ હોય શેઠ થી મગજ એવું જ છે એવું ને? જ છે અહીંયા ત્યાં મતા એને સારું એને કાકો છે ને હા ગોડા કે મારતા એટલે હું એક દાડો અહીંયા ગયો એને હુટીએ ફરી વળ્યા ને એવો બૈડો તો રાતો સોળ મને તો જીયા પડી મેં કીધું મૂળ તો ભણો છે કે હા. એટલે ઉત્સમ લઈને આવ્યા મારું માથું હવે જવાનું નામ જ નહીં દેતો ગતિ ના જ લે ને પણ તમે લાડે સડાયા છે એવો એમ જ. એટલે અને એને કાકો ફોન કરી તો કે ના મને તો કે ખબર રાખી છી રાતો જ નહીં એવું એમ હોય હારું હારું તો એને હાસો હવે હવે તો હાથો કોક દવાખાનું કરવું છે ભલે લાખ રૂપિયા થતા પણ તો એનું મગજ હમું કરાવવું પડશે ઓવે, ગમે તે કરો એને હવે કોક પોળ પાડો હોય હવે ત્યાં કોક કરું હડો મારે રોટલા હારું. ખાવાથી પછી આ તો હું હમણાં ઓટો મારીને જાઉં. પ્રસાદી નહીં ખાવી પરસાદી છે નહીં લાલપા નતા જ્યાં જાત્રાઈ ઓ એટલે લાલભાલ જાતા જઈને ઓય, ચલાયા. હમણાં આ આમાં ચકરી લઈને આવ્યા પ્રસાદી કે વસમાં મને થયા હતા એવું એક એમ ઇન્જિન આલી અને ક્ષેત્રમાં લઈને આવ્યો કો એવું એમ શું તો અમે કરું ઘરે હાલતા જાય છે કે નહીં હાલી હોય આમ? ઈ તો મને ખબર આ ગોળ જ હોય. તાકાત ખરી પરસાદી તો આ એ બોક્સમાં ચેવું લઈને આવ્યા છે લાન બે દોણા ખાલી પરસાદી જો. આ તો હું કહી દઉં બધાને આલવી પડશે આપણે ફરી કુટુંબને આલવી પડે શું કેવું હું તો કુટુંબ છે કે સારું સારું દાતા હો તમે હો આ લ્યો તમે ખાઈ ના 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 હવે ખાવું છે હમણાં ઓટો મારીને હવે નીકળી હારું, જવું બાર બાર હા આવજો ફોન જોવા જાય ન્યૂઝમાં આ બધું દેશમાં શું થાય છે એ જોવા જાય મને એક હા ન્યૂઝ આવ્યો છે અહીંયા આ તો પ્રોબ્લેમ છે ન્યૂઝમાં શું કરે છે આનું? શું બોલે છે હા. ગાયબ વિચાર કરો એક કરોડ ની વસ્તુ તમે જો ગોતી આપશો ને તો તમને પણ 10 લાખ રૂપિયા તને 10 લાખ રૂપિયા શું કમાય છે અમિત કરું નહીં વાપરી રહ્યું એ કોણા ઉઠ બધા શું છે યાર કોઈ જ ન બંધ થાકી શું લાવી હતી બોક્સ માં લાલભાઈ આલી હતી એ લેતા તું બોક્સ લેતા તું જા બધા એટલે યાર કોઈ જ અલ્યા તું બોક્સ લાકી બોલ્યા વગર તું હતા રાત નો મને કોક બોક્સ લાવતી બધા શું કરું છું યાર બટકા ભરોસે તું લાવી બોક્સ લાકી ડાકુ પૂથા લેટવા તારી પ્રસાદી છોડતી નહીં બોક્સ લાય ફટાફટ એ લાય બોક્સ લાય આ બમીન્યો હારા હમાસા જબર આલે છો ભાઈ લે યાર ડાકુ ડાકી જા છોટી શું છે યા લેટવો એકલો ને એકલો ખાય એ લેટવા મેળા ઓછા કર મમ્મા આશું હા આ ખરું જાદુ છે અદ્રશ્ય થઈ કરવામાંથી એટલે આ તું પેલા ઓળખતો છે બમીન્યાન ઉભે આ શું આ હોય આ આપણો આમ આ અમે તો દર્શક મિત્રો તમારું સ્વાગત છે ન્યૂઝ ચેનલમાં શું આજે આપણે વાત કરવાના છીએ આ શું કરે છે આ બિલ્ડિંગ તમે નહીં જાણ્યું હોય નહીં સોનું નહીં ચાંદી તો પણ એ બહુ કિંમતી વસ્તુ છે તમે વિચાર નહીં કર્યો એવી વસ્તુ છે જે
તે એક ખાલી કરોડ છે. કરોડ? પણ એ કરોડના ભાવ વેચાઈ રહ્યું છે અને કરોડના ભાવની તારી કિંમત છે. જો તમને પણ એ ઓફર છે 10 લાખ રૂપિયા આપશો ને, તમે આને તમે ગોતી લાવશો તો 10 લાખ રૂપિયા તમને એટલે આપણે 10 લાખ શું કમાય છે? આપણી ગાયત નહીં થપ. એ મોમા તમે આ બમૈયા વેસો કરો 10 લાખ રૂપિયા આપણે આવશે. અલ્યા બમૈયા વેસો 10 લાખ કરતા અધિક રૂપિયા આવે આપણા ભાઈ. શું આ કરોડો રૂપિયા આવ્યા. ઈરો 10 લાખ આપણા ના લે હા. તો ઈની કમાય. આપણે ગાયબ કઈ ચોરી કરો, પૈસા પાડો, કોકના ઘરે ચોરી કરે, પૈસા અલગ ના આવે આપણા ભાઈ. ઈ મોમા તમે ચી બદમ મોટી મોટી દુકાનો ચોરી કરો, ચી બદમ કો તમે ઇલાયચી. એ એટલે હું ચેક કરું કડું પહેરવું હશો ઓમ તાચી રહેતી ગાયબ શોખ ની રેડી ગાયબ શો હું ઈ મોમો ચઈ ગયા હું ચા તો દેખાણો મોમા ચઈ નહીં મોમા એ મોમા એ મોમા તમે તો ગજબ કરી અરે બોમ્બો કપૂજીનો આકાર મત છે સૂર્યમ અદ્રશ્ય થઈ ચોરી કરે કોણ ક્યાં ખબર પડે સાચું મોમા ભણાવે શું ક્યાં એમાં આવે ચોરી તો માર કરવાની છે ડાબડું મેં ના લાય તે શું લાયા પણ મૂળ તો ચોરી હું કરવા રહીશ કે તો હું કઈ આવી બધું તો હમણાં બે રહો ચોરી કર્યા વગર. ના ના હું ઠેલો લઈને તમે ચીડી પડ્યું અને તમારે મોનું રાખવાનું હું લઈ પડ્યું ભાઈ ટીવી તો આખા ગામમાં ખબર પડી જાય આખા ગામમાં તું શું લાડે જો એમ છે તું હોઈ જા હેટ જો જો હે જો તઈ જો થોડા પડાય હું તારે તારે ઓય ઓય હાર વળજો છે ઓય વેટ્યું હશે 2 આઈફોન બધું તારે બૂટ લુકડા બધું નવું પછી કપૂજી ગોમમાં ફટ પડતો મારે દોરા વેટ્યું બધું પછી એક પોમેડો તો આમ હાવ કોઈ પછી કોઈ સુઈ કઈ કઈ નાખો ફોમ બધું હારનું બની જવાનું આપણે પણ ગોમાં શક પડે સુઈ સુઈ કઈ કઈ ઘરમાં ભેગ કરવાનું ઉઈ તો કોઈ ખબર ના પડે પછી એવો સંકટ આવે કે આપણે વીસી માર તો વેસવા વાળી વાત લાવે લે તું હુઈ જા આ પરસાદી નહીં ખાઈ તું પરસાદી દે થોડી ગાલ આ પરસાદી કમાલ કર્યો મિલ પડી વેલી ખા હુઈ જા હવે હું ગોમાં હાકાર મચીને આવું તમે બછડો ભરીને જો નમી નાખે હું હાકાર મચીને આવું ગોમમાં કપૂરજીનો ખોખ લાલપા ડેલિકટ સુરઈ આજથી તમારો સમય ખરાબ કપૂરજીનો ગોમમાં હાકાર મચ્યા આજથી આ મારો બનાસકોઠો